અમરેલીમાં સમાજ સેવા અને વતન પ્રેમનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના બાદલપુર, પ્રભાતપુર, શેમરાણા અને સેકડાવદર ગામના ખેડૂતોને વિશાળ સહાય આપનાર દિનેશ કુંભાણી અને જીરા ગામની મંડળીનું તમામ કર્જ પોતાના ખર્ચે ચૂકવનાર બાબુભાઈ ચોડવડિયા વતનના રત્ન તરીકે સન્માનિત થયા. દિનેશ કુંભાણીએ ચારે ગામના ખેડૂતોને હેક્ટર દીઠ ₹11,000ની સહાય કોઈપણ મર્યાદા વગર આપી હતી, જેના કારણે અંદાજે 2 કરોડથી વધુનું કલ્યાણ કાર્ય ગામડાઓમાં પહોંચ્યો. ખેડૂત હિત માટેની આ નિસ્વાર્થ ભાવના સમાજમાં સંવેદનાનું દુર્લભ ઉદાહરણ છે. વતન જીરા ગામ માટે વિશેષ લાગણી ધરાવતા બાબુભાઈ ચોડવડિયાએ મંડળીનું બાકી રહેલું સમગ્ર કર્જ પોતાની જવાબદારી સ્વીકારી ચૂકવી દીધું, જે માનવતા અને ગ્રામ એકતાનું પ્રેરક દ્રષ્ટાંત છે. ગામના લોકો માટે કરાયેલું આ કાર્ય સમાજમાં સહયોગ અને વિશ્વાસની નવી હવા ફૂંકે છે. આ બે દાતાઓનું અમરેલી કિસાન પરિવાર સન્માન સમિતિ દ્વારા વિધિવત સન્માન કરાયું હતું. સમારોહમાં જિલ્લાના વિવિધ ગામડાઓના ખેડૂત પ્રતિનિધિઓ, સમાજસેવકો અને સંસ્થાઓની નોંધપાત્ર હાજરી રહી હતી. આજે પ્રફુલભાઈ સેંજલિયા અને આજનો જે કાર્યક્રમ છે એ દાતાઓના સન્માનનો કાર્યક્રમ છે. એવા દાતા છે બાપભાઈ જીરાવાળા, જેણે આખા ગામનું કરજ ભરી દીધું છે. એવા દિનેશભાઈ કુંભાણી છે, એ આખા 5 ગામનું એને હેક્ટર દીઠ કરજ ભરી દીધું છે. તેનો સન્માનનો કાર્યક્રમ આજે રાખ્યો છે. એની અંદર અમારા આખા જિલ્લામાંથી લગભગ 1000 ખેડૂતો આખા આ સન્માન માટે આવ્યા છે. જુદી જુદી વિશેષ સંસ્થાઓ છે અમારી, અને મંડળીઓ પણ છે. પ્રાકૃતિકની વિશેષ મંડળીઓ છે, ગીર ગંગા ટ્રસ્ટ ને એ બધા પણ છે. એ બધા પોતાના સન્માન માટે અહીંયા આવે. GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.